ઈડર ચામુંડા નવયુવક મંડળ દ્વારા ગૌરી વ્રત કરનાર દીકરીઓ માટે એક સામ જાગરણ કે નામનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઈડર ચામુંડા નવયુવક મંડળ તથા ઈડર મોચી સમાજ દ્વારા ઈડર ખાતે ઈડર મોચી સમાજવાડીમાં રાત્રે 8:30 કલાકથી રાત્રે 1 વાગ્યા સુધી ઈડર મોચી સમાજની દીકરીઓનું ગૌરી વ્રતનું જાગરણ કરવામાં આવ્યું હતું. દીકરીઓના જાગરણમાં મોટી સંખ્યામાં દીકરીઓએ તથા બહેનો તથા ભાઈઓએ જાગરણની મજા માણી હતી અને આ જાગરણમાં ચામુંડા નવયુવક મંડળ ઈડર દ્વારા ગૌરી વ્રત કરનાર દીકરીઓને ફલાહાર તથા લસ્સી તથા ભાઈઓ તથા બહેનો માટે કેળા, સમોસા તથા ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને અવનવી એક સામ જાગરણ કે નામ નિમિત્તે દીકરીઓ તથા ભાઈઓ બહેનોએ ગેમોની મજા માણી હતી અને ગેમના વિજેતાને ઈડર ચામુંડા નવયુવક મંડળ દ્વારા અવનવા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામમાં દીકરીઓ તથા ભાઈઓ બહેનોએ ડીજેના તાલે ગરબે ઘૂમ્યા હતા અને અંતાક્ષરીની મજા માણી હતી. ચામુંડા નવયુવક મંડળ દ્વારા આવો નવા પ્રોગ્રામ કરીને ઈડર મોચી સમાજમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું હતું અને ચામુંડા નવયુવક મંડળના સભ્યો દ્વારા આ પ્રોગ્રામને ભવ્યથી અતિ ભવ્ય બનાવી સફળ બનાવવામાં આવ્યો હતો. ઈડર ચામુંડા નવયુવક મંડળ દ્વારા ગૌરી વ્રત કરનાર દીકરીઓ માટે એક સામ જાગરણ કે નામનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઈડર ચામુંડા નવયુવક મંડળ તથા ઈડર મોચી સમાજ દ્વારા ઈડર ખાતે ઈડર મોચી સમાજવાડીમાં રાત્રે 8:30 કલાકથી રાત્રે 1 વાગ્યા સુધી ઈડર મોચી સમાજની દીકરીઓનું ગૌરી વ્રતનું જાગરણ કરવામાં આવ્યું હતું. દીકરીઓના જાગરણમાં મોટી સંખ્યામાં દીકરીઓએ તથા બહેનો તથા ભાઈઓએ જાગરણની મજા માણી હતી અને આ જાગરણમાં ચામુંડા નવયુવક મંડળ ઈડર દ્વારા ગૌરી વ્રત કરનાર દીકરીઓને ફલાહાર તથા લસ્સી તથા ભાઈઓ તથા બહેનો માટે કેળા, સમોસા તથા ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને અવનવી એક સામ જાગરણ કે નામ નિમિત્તે દીકરીઓ તથા ભાઈઓ બહેનોએ ગેમોની મજા માણી હતી અને ગેમના વિજેતા